મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। મંત્રીમંડળમાં ખાતાની ફાળવણી બાદ પ્રથમ બેઠક મળી છે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ મુદ્દે મંત્રીઓ રિપોર્ટ સોંપશે। રાજ્ય સરકાર રાહત પેકેજને લઈને પણ બેઠકમાં ચર્ચા કરશે। આજની કેબિનેટ બેઠક મુખ્ય સચિવ પંકજ જોશી માટે અંતિમ બેઠક છે। કેબિનેટ બેઠકમાં પંકજ જોશીને ફેરવેલ અપાશે। નવા મુખ્ય સચિવ એમ કે દાસનું પણ સ્વાગત કરાશે। ત્યારે આજે કેબિનેટ બેઠક મળી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ મોટી બેઠક છે, કારણ કે પાક નુકસાનીના વળતર અંગે પણ ચર્ચા થઈ શકે છે। હાલ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, બેઠકમાં કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે? જી, ચોક્કસ એવું કહી શકાય કે મહત્વનો મુદ્દો સૌથી વધારે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે ને એના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। સ્વાભાવિક છે, જે પાક ઉભો હતો એને પણ વરસાદના કારણે નુકસાન થયું હોવાનો અંદાજ છે અને એટલા જ માટે મુખ્યમંત્રીએ 5 મંત્રીઓની ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ તાકીદનો જે નુકસાન થયું છે તેનું કામગીરી, સર્વે અને જાત મુલાકાત લેવા માટે સૂચના આપી હતી। એ તમામ મંત્રીઓ પરત આવી ચૂક્યા છે અને એ આજે કેબિનેટ બેઠક પોતાનો રિપોર્ટ જે વિસ્તારમાં ગયા છે એ વિસ્તારનો રિપોર્ટ સોંપશે અને કયા હદ સુધી ખેડૂતોને નુકસાન છે તેની વાસ્તવિક સ્થિતિ કહેવામાં આવશે। સ્વાભાવિક છે કે એના આધારે રાજ્ય સરકાર ખેડૂતોને કેવી રીતે રાહત થઈ શકે એ પ્રકારે પેકેજ આપવું એ સંદર્ભની પણ ચર્ચા આજના કેબિનેટ બેઠકમાં થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો બીજો મહત્વનો મુદ્દો એ છે કે 31મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા પરેડમાં ભાગ લેવાના છે, ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે પણ ચર્ચા વિચારણા આજની કેબિનેટ બેઠકમાં થશે અને આજની કેબિનેટ બેઠકમાં મુખ્ય સચિવ જે છે એ પંકજ જોશી, તેમની અંતિમ કેબિનેટ બેઠક છે એટલે તેમની ફેરવેલ પણ થઈ શકે છે અને નવા મુખ્ય સચિવ બનનાર એમ કે દાસ છે તેમને વેલકમ પણ કરવામાં આવી શકે છે। અત્યારે આ મહત્વના મુદ્દાઓ પર મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક ચાલી રહી છે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।